નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌવેદાણમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયાણમ નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહ નું સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. સાથે પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકા પણ છે. એમાં 14મી ગાથાનો સ્વાધ્યાય ચાલે છે. આપણે દ્રવ્ય સંગ્રહ બૃહદ દ્રવ્ય સંગ્રહમાંથી 14મી ગાથા વાંચનમાં લીધી. આજે હવે આ 14મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે શરૂ કરીએ છીએ. દ્રવ્ય સંગ્રહ પ્રવચન પુસ્તકમાં પાના નંબર 134, ગાથા 14 ત્યારેથી શરૂ કરીને પૂજ્ય ગુરુદેવ આપણને સમજાવે છે. ગાથાના ભાવાર્થમાં કહે છે કે જે જીવ જ્ઞાનાવરણ આદિ 8 કર્મોથી રહિત છે, સમ્યક્ત્વ આદિ 8 ગુણોના ધારક છે તથા અંતિમ શરીરથી કિંચિત નિમ્ન છે, એ સિદ્ધ છે. ગાથાનો પૂર્વાર્ધ અને ગાથાના ઉત્તરાર્ધમાં બીજી 3 વાત કહે છે. એમાં કહે છે કે તથા ઉર્ધ્વગમન સ્વભાવથી લોકના અગ્રભાગે સ્થિત છે, નિત્ય છે તથા ઉત્પાદ અને વ્યય એ બંનેથી સહિત છે. આ વાત મૂળ ગાથાની કરવામાં આવી. એમાં 6 વસ્તુ એક સાથે લીધી. હવે કહે છે કે સિદ્ધ ભગવાન કેવા છે. તો પહેલા તો વાત કર્મોથી રહિત છે, 8 કર્મોથી રહિત છે, નાસ્તિપૂર્વક વાત કરી. એમાં કહે છે કે જ્ઞાનાવરણ આદિ કર્મોથી રહિત છે, તેમને કર્મનું નિમિત્ત પણ નથી. એમ એ સિદ્ધ દશાનું કારણ સમજાવ્યું. સિદ્ધ ભગવાન કેવા છે ત્યારે એમ કે છે કર્મોથી રહિત છે. હવે કર્મોથી રહિત એમ કહીએ એટલે સિદ્ધ ભગવાન કેવા છે એ વાત આપણને કઈ પૂરેપૂરી ખ્યાલમાં આવી જાય એમ બનતું નથી. કર્મોથી રહિત એમ કહ્યું ને એ તો નાસ્તિકની વાત થઈ, પણ છતાં એ જણાવવું જરૂરી છે. કેમ કે સિદ્ધ સિવાય બીજી જે દશા જીવની છે તે સંસાર દશા છે, અને સંસાર દશામાં જીવ કર્મોથી સહિત છે. એટલે મુખ્ય જો તફાવત આમ જોવા જઈએ પહેલી દ્રષ્ટિએ તો એમ જ લાગે કે સંસાર પર્યાયમાં જીવ છે તે કર્મો સહિત છે, અને સિદ્ધ પર્યાયમાં છે તે કર્મો રહિત છે, એટલે કર્મથી રહિત છે. પણ હવે બીજી બધી વાત સાથે જે પ્રગટ એમને થયું છે એ વાત લેવી છે. કે હવે કાર્યરૂપ સિદ્ધ દશા પ્રગટી તે સમજાવે છે કે એને કાર્યરૂપ સિદ્ધ દશા કહી, કે જેમાં એને અનંત ગુણ પ્રભુને પ્રગટ થયા છે એ વાત લેવી છે. વળી સમ્યક્ત્વ આદિ 8 ગુણોના ધરનાર છે. વળી ચરમ શરીરથી કાંઈક નિમ્ન છે, અને ઉદ્ધવગમન સ્વભાવથી લોકના અગ્રસ્થાને બિરાજે છે. દ્રવ્ય ગુણો ત્રિકાળ રહે છે, અને પૂર્વ પર્યાયનો અનુભવ વ્યય થાય છે. પૂર્વ પર્યાયનો વ્યય થાય છે આપણે એમ તો કહીએ છીએ, પણ પરમાત્માને શું થાય છે? એનો અનુભવ વ્યય થાય છે. અનુભવ વ્યય થાય છે અને નવી પર્યાયના અનુભવનો ઉત્પાદ થાય છે. એટલે ખરેખર તો જીવને માટે આમ જોવા જઈએ તો પોતાને માટે તો એમ જ છે ને કે પૂર્વ પર્યાયનો અનુભવ વ્યય થાય. દરેક જીવને પોતાની અપેક્ષાથી એમ છે. બીજા જીવ માટે વિચાર કરીએ તો એમ કહેવાય કે પેલા જીવને પૂર્વ પર્યાયનો વ્યય થયો અને નવી પર્યાયનો ઉત્પાદ થયો. તો પોતાને માટે તો એમ કહેવાય કે મને પૂર્વ પર્યાયનો અનુભવનો વ્યય થયો. પૂર્વ પર્યાયના અનુભવ રૂપે હતું એ વ્યય થઈ, અને હવે નવી પર્યાયના અનુભવ રૂપે છું. એમ નવી પર્યાયના અનુભવનો ઉત્પાદ. આ એક વાત અનુભવનો વ્યય અને અનુભવનો ઉત્પાદ મૂકી અને ગુરુદેવે આપણને
ખરેખર અધ્યાત્મ સમજાવી દીધું કે ભાઈ તું તારા હિસાબે વિચાર કર ને. સ્વાધ્યાય તો આત્માના લક્ષ્ય સ્વના લક્ષ્ય થાય ને. એટલે હું આત્મા છું એમ કરીને સ્વાધ્યાય કરીએ તો પછી એમાં વાત એ રીતે આવે. પૂર્વ પર્યાયનો વ્યય આમ બોલ્યા કરીએ એમ નહીં. પોતાને અનુભવ હતો પૂર્વ પર્યાયનો અને એના સ્થાને હવે એ પછીની પર્યાયનો અનુભવ થયો. આવું વસ્તુ સ્વરૂપ છે. તો પછી કામ સિદ્ધ ભગવાન એ પણ પોતે ઉત્પાદ વ્યય ધ્રુવ સહિત છે એવું એમનું સ્વરૂપ છે. આગળ કહે છે કે કેટલાક અજ્ઞાની કહે છે કે સિદ્ધમાં આ ઘોડા ગાડી બલૂન બગીચા નથી તો ત્યાં સુખ કઈ બાબતનું હશે, ત્યાં એ શું ક્રિયા કરતા હશે. જે શાસ્ત્રનો અભ્યાસ કરતા નથી, જેને કોઈ રુચિ થઈ નથી અને સિદ્ધની વાત જયારે આવે ત્યારે એને એમ જ પ્રશ્ન થાય કે સિદ્ધ ભગવાનને કાંઈ નથી તો પછી આનંદની શાંતિની સુખની બધાની અનુભૂતિ કેવી રીતે કરે. મન નથી, શરીર નથી, વાણી નથી, કાંઈ નથી, કોઈ સંયોગો નથી તો પછી શું એમાં આનંદ ક્યાં રહ્યો અને કેવી રીતે થાય. આવો પ્રશ્ન અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિને થાય. અબુધને એવો પ્રશ્ન થાય. ગુરુદેવ કહે છે કે ભાઈ અહીં સંસારમાં પરની ક્રિયા જીવ કરતો નથી. પર પદાર્થોમાં જે ક્રિયા થઈ રહી છે એ ક્રિયા જીવ કરતો નથી. માત્ર એ માન્યતા કરે છે, કલ્પના કરે છે અને એમાં સુખ અને અનિષ્ટ, સુખ અને દુઃખની બુદ્ધિ સ્થાપે છે, ઈષ્ટ અને અનિષ્ટની બુદ્ધિ સ્થાપે છે. રાગ દ્વેષને અજ્ઞાનની અથવા તો અલ્પજ્ઞતાની ક્રિયા કરે તે સંસારી છે અને વિતરાગી વિજ્ઞાનનો ને પૂર્ણ આનંદનો અનુભવ કરે તે સિદ્ધ છે. જીવ ખરેખર પરના કાર્યો કરતો નથી, પરને ભોગવતો નથી અને છતાં એવી કલ્પના કરી અને સુખી દુઃખી થાય છે. ખરેખર તો સુખી થતો નથી પરંતુ દુઃખી થાય છે. એટલે એ અલ્પજ્ઞતાની ક્રિયા છે. રાગ દ્વેષ અને અજ્ઞાનની અથવા તો અલ્પજ્ઞતાની ક્રિયા કરે તે સંસારી છે અને વિતરાગી વિજ્ઞાનનો અને પૂર્ણ આનંદનો અનુભવ કરે તે સિદ્ધ છે. અને પછી મોક્ષ માર્ગમાં આગળ વધી મોક્ષ માર્ગનો પણ વ્યય થઈ અને પૂર્ણ મુક્ત દશા પ્રગટ થાય છે, સિદ્ધ દશા પ્રગટ થાય છે અને ત્યાં શુદ્ધ ચૈતન્યનો અનુભવ કરે છે. આવી વાત છે. જો અહીંયા એક વાત મહત્વની ગુરુદેવ એ રીતે લીધી છે કે સાધક દશા જે છે એ એનો વ્યય થઈ જાય છે અને પૂર્ણ મુક્ત દશા થાય છે, પછી સાધક દશા રહેતી નથી. એટલે સિદ્ધ ભગવાનને મોક્ષ માર્ગનો વ્યય થઈ અને સિદ્ધ દશા પ્રગટ થઈ છે. મોક્ષ માર્ગનો વ્યય થઈને મોક્ષ માર્ગની શરૂઆત ચોથા ગુણસ્થાનથી થાય છે, એ સાધક દશા છે અને પછી 14મું ગુણસ્થાન પછીથી સિદ્ધ દશા થાય છે. એટલે 14મા ગુણસ્થાન સુધીની જે દશા છે તે અસિદ્ધત્વ દશા છે, પછી સિદ્ધત્વ દશા છે. એક ઉદાહરણ આપીને ગુરુદેવે વાત સમજાવી છે કે કીડીના ગણ જે ગણ ચાલ્યા જતા હોય તેને કોણ રોકે? આમ લાઈન બંધ કીડી ચાલી જતી, હાર બંધ એને કોણ રોકે? એમ અજ્ઞાનથી ઊંધા જીવો સંસારમાં ચાલ્યા જતા હોય તેને કોણ રોકે? એટલે એની બધી ચિંતા મૂકી દેવી, બીજા સંબંધીના વિચારો છોડી દેવા અને પોતાનો વિચાર કરવો. પોતે પોતાનું કરવા જેવું છે. બીજાની ચિંતા છોડી દેવી. આમે કોઈ કોઈનું કાંઈ કરી શકતું તો છે નહીં તો પછી શુક્રા ચિંતા કરવી. કોઈને એમ થાય કે ના પણ ભગવાન કરુણા કરે છે ને, ભાઈ એ કરુણા કરે છે, એ કરુણાને અનુભવનારા કોણ છે? જેને એવી દ્રષ્ટિ થઈ છે એને એમ લાગે છે કે પ્રભુની કરુણા છે, એને એવો ભાવ આવે છે. કરુણા તો પ્રભુની બધા પ્રત્યે થઈ છે તો એ કરુણાનો ભાવ પરમાત્માને પોતાને વિશે રહ્યો અને એના નિમિત્તે જે દિવ્ય ધ્વનિ થાય છે તો એ દિવ્ય ધ્વનિ જે છે એ પણ એના કારણે થાય છે અને એમાં જે જ્ઞાન પ્રકાશ થઈ રહ્યો છે એ પણ નૈમિત્તિક એવો સંબંધ છે કે પૂર્ણ દશા થઈ છે તો એમાં પૂર્ણ જ્ઞાન પ્રકાશ થઈ રહ્યો છે. એટલે દરેક વસ્તુ સ્વતંત્ર રીતે થઈ રહી છે એવો નિર્ણય કરી અને પછી જ્યારે પોતાને એવા ભાવ થાય, પરિણામ થાય છે તો એવા ભાવ થાય છે
તો હો. પરમાત્માની કૃપાનો કોઈ પાર નથી. પ્રભુની અનંત કૃપા અમારી ઉપર તો વરસી છે, માટે અમે આ તત્વને પ્રાપ્ત કર્યું. બીજા દિવસના પ્રવચનમાં ગુરુદેવ આગળ કહે છે કે સંસાર દશા અનાદિથી છે અને સિદ્ધ દશા નવી પ્રગટે છે. એટલે સિદ્ધ દશાની શરૂઆત થાય છે એટલે આદિ છે, સાદી અનંત એમ કહેવામાં આવ્યું છે. અને તેમાં કર્મ નિમિત્ત છે. સિદ્ધ દશા પ્રગટ થાય છે એમાં કર્મનો અભાવ, પૂર્ણપણે કર્મનો અભાવ એ નિમિત્ત છે. અને એ દશા પ્રગટે છે તો પોતાના સ્વભાવના પુરુષાર્થ દ્વારા. એટલે સ્વભાવના પુરુષાર્થ દ્વારા એક સર્વ કર્મનો નાશ કરી પર્યાયમાં સિદ્ધ દશા પ્રગટ થાય છે. અને કર્મનો નાશ કરે છે એમ કેવું એ વ્યવહાર નયનું કથન છે. કર્મ એના પોતાના કારણે કરી જાય છે. તો એવી સિદ્ધ દશાનું સ્વરૂપ કેવું છે એ અહીંયા બતાવે છે. અને ગુરુદેવ કહે છે કે સિદ્ધ કેવા હોય છે? 8 કર્મથી રહિત છે એ નાસ્તિકી કથન, અને 8 ગુણોથી સહિત છે એ અસ્થિપૂર્વકનું કથન છે. સંસારી જીવ કર્મોથી સહિત છે એમ કહીએ ત્યારે પણ ખરેખર જોવા જઈએ તો એ એની દશા છે. કર્મ તો એની એવી પોતાના સ્વભાવથી વિરુદ્ધ દશા જે છે એવી પર્યાય થયેલી છે, એમાં કર્મો તો નિમિત્ત છે. અને 8 કર્મોનો નાશ થતા 8 પ્રકારની શુદ્ધ દશા પ્રગટ થાય છે. પણ દશા જે પ્રગટ થાય છે, સિદ્ધની દશા જે પ્રગટ થાય છે એ જીવનો પોતાનો સ્વભાવ છે. વળી દેહને વિશે, અવગાહના વિશે પણ વાત આવી કે સિદ્ધની અવગાહના જે છે અંતિમ છેલ્લું ચરણ શરીર જે છે એનાથી કિંચિત ન્યૂન્ય હોય છે. અને એ ન્યૂન્યતાની જે વાત કરી છે તેને વિશે ગુરુએ કહે છે કે સિદ્ધની અવગાહનામાં કેટલાક સમજવામાં ભૂલ કરે છે. કેટલાક એમ કહે છે કે શરીરના 2/3 ભાગ જેટલું કદ સિદ્ધમાં રહે છે. છેલ્લા શરીરના 2/3 ભાગ જેટલું, એટલે 1/3 ઓછું થઈ જાય છે. જેમ કે છેલ્લા દેહનું પ્રમાણ 500 ધનુષ હોય તો તેના 2/3 ભાગ પ્રમાણ રહે છે. પણ તે વાત ખોટી છે. ગુરુદેવ એમ અહીંયા સ્પષ્ટતા કરવા માંગે છે. પોલાણ જે છે એ જતું રહે છે. પેટનું પોલાણ વગેરે પોલા ભાગ અથવા તો જે છિદ્રો વગેરે બાહ્યમાં જે છે તે બધા એ પોલા ભાગ જેટલો કદમાં ઓછો થાય એ તો વાત બરાબર સમજાય એવી છે, વાજબી છે. એટલું કદ ઓછું થાય. પણ ગુરુદેવ કહે છે કે ઊંચાઈમાં 1/3 ભાગ કેમ ઓછો થાય? બહુ લોજિકથી વાત સમજાવી છે. 2/3 ભાગ રહે, 1/3 ઓછો થાય તો ઊંચાઈમાં કેવી રીતે ઓછો થાય? માટે એ વાત બરાબર નથી, એ વાત ખોટી છે. 2/3 રહે ને 1/3 ઓછો થાય એમ નહીં. કિંચિત ન્યૂન્ય એમ સમજવાનું. ને કિંચિત ન્યૂન્યનો વિચાર કરીએ તો એ રીતે વિચાર કરાય. જ્યાં જ્યાં જે પોલાણ છે એ પોલાણ નથી રહેતું, એટલે એ પ્રમાણે એટલું ઘન થઈ જાય છે, એટલે એટલું ઓછું થાય છે. સિદ્ધની અવગાહના છેલ્લા શરીરથી કિંચિત ન્યૂન્ય હોય છે, બસ એમ જ આપણે તો લેવાનું છે. બીજા કેટલાકની માન્યતા એવી છે કે સિદ્ધ ભગવાન એટલે કે જીવ સિદ્ધ થાય છે તો પછી એ આત્મા એ મુક્ત થતા ત્યાં જ પડ્યા રહે, એ આત્મા ત્યાં જ રહે છે. એવી પણ એ વાત પણ ખોટી છે. કોઈ 5 મહાભૂતોમાં સમાઈ જાય અથવા અનંતમાં ભળી જાય એમ જે વાત કરે છે એ બધી વાત ખોટી છે. કેમ કે 5 મહાભૂતો પૂતગળથી જુદી ચીજ નથી, એ પૂતગળ જ છે. પૃથ્વી, પાણી વગેરે પૂતગળની અવસ્થા છે, અથવા આકાશ અરૂપી છે. તો આત્મા એને તો સ્પર્શતોય નથી. એટલે મુક્ત દશામાં જીવ જે છે તે ઉર્ધ્વગમન એનો સ્વભાવ છે. તો એવા ઉર્ધ્વગમન સ્વભાવને કારણે એક સમયની અંદર સિદ્ધ ક્ષેત્રે વિરાજી જાય છે, લોકના અગ્રભાગે ત્યાં રહે છે. અને પછી બીજી જે માન્યતા અન્ય દર્શનની અંદર છે, ભક્તોને ભીડ પડે એટલે પછી સિદ્ધ ભગવાન ફરી અવતાર કરે, એવું કાંઈ બનતું નથી, એવી વાત નથી. અને કોઈકની માન્યતા એવી છે કે પછી એટલો બધો કાળ અમુક વીતી જશે ત્યાર પછીથી કોઈ પછી રહેશે જ નહીં, એટલે ફરી પાછા એ જે સિદ્ધ થયા છે એ બધી ફરી પાછા જન્મ લેશે. પણ એ માન્યતા પણ સાવ ખોટી છે. ભગવાન અવતાર લઈને આ બધી વાત ખોટી છે. જેમ
બીજનો નાશ પામવાથી ઝાડ ફરી થતું નથી, તેમ રાગ બીજનું નાશ પામવાથી સિદ્ધને અવતાર હોતો નથી. સિદ્ધને ફરી અવતાર થાય જ નહીં. ચણો શેકાઈ જાય પછી એને વાવીએ તો ઉગે નહીં. એવી રીતે એ રાગ બીજ નાશ પામ્યું, એના નિમિત્તો રહ્યા નહીં, એટલે હવે કોઈ રીતે સિદ્ધ ભગવાનને ફરી જન્મ થવો સંભવતો નથી. મોક્ષ માર્ગ પ્રકાશકમાં કહ્યું છે કે સિદ્ધો રાગાદી રૂપે પરિણમતા નથી અને સંસાર ઈચ્છતા નથી. હવે જો અહીંયા ઈચ્છતા નથી એ કહેવું એ વાક્ય રચના છે. એનો અર્થ એવો ન સમજો કે સિદ્ધ ભગવાનને ઈચ્છા છે. સમજાવવા માટે આવી રીતે વાક્યમાં તો એમ આવે, પણ દરેક શબ્દને શબ્દ રીતે નહીં પકડવા, કહેવાનો ભાવ પકડવાનો. હવે એમને કોઈ ઈચ્છા હોતી જ નથી એમ કેવું છે. સંસારની કે બીજી કોઈ ઈચ્છા એમને હોતી જ નથી. તો એ સમ્યક દર્શનનું બળ છે. કારણ કે ચોથા ગુણ સ્થાનની દશા જે છે ત્યાંથી જ ઈચ્છા રહિત દશા તો થઈ ગઈ છે. કાંક્ષા નથી, નિકાંક્ષી અંગ ચોથા ગુણ સ્થાને પ્રગટ થાય છે. કે છે કે એમાં કોઈ પ્રશ્ન કરે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રરૂપ મોક્ષ માર્ગનો વ્યય થઈ સિદ્ધ દશા પ્રગટ થાય છે, તો પછી જેનો વ્યય થયો તે સમ્યક દર્શન સિદ્ધમાં કેમ રહે? આવો પણ કોઈને પ્રશ્ન થાય. એક તરફ તો એમ કહો છો કે જયારે સિદ્ધ દશા પ્રગટ થાય છે તો મોક્ષ માર્ગનો વ્યય થયો, અને મોક્ષ માર્ગમાં એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રત્નત્રય હતા, એ તો પછી રહેશે નહીં ને. મોક્ષ માર્ગનો વ્યય થયો તો પછી તો સિદ્ધ દશામાં એ રહેશે નહીં ને, એનો વ્યય થઈ જાય ને, તો પછી સિદ્ધ ભગવાનને સમ્યક દર્શન ક્યાંથી હશે? આવો ઊંધો પ્રશ્ન પણ કોઈને થાય. એનું સમાધાન આપ્યું છે. પહેલા આપણે સમાધાન જોઈ ગયા છીએ ટીકામાં, ફરીથી એ વાતને અહીંયા લીધી છે કે કોઈ વૃક્ષ હોય તો વૃક્ષને ગમે તેટલી ડાળો તે બધું થાય, તે છતાં અંદર જે મૂળ જે છે એ મૂળ તો રહે છે. તો એ ઉદાહરણ દ્વારા સમજાવે છે કે ઝાડની મૂળ ડાળીમાંથી નાની ડાળીઓ ઘણી થાય છે અને ઘણી શાખા થવા છતાં મૂળ નાશ પામતું નથી. ઘણી શાખા સહિત ડાળ રહે છે. તેમ ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય મૂર્તિ, અખંડ જ્ઞાયક મૂર્તિ એ અનંત ગુણ સહિત છે. એમાં સમ્યક્ત નામનો અંદર ગુણ છે ને એ પૂર્ણપણે પ્રગટ થયો છે. તો કે છે કે એવા અખંડ જ્ઞાયક મૂર્તિ છે તેનું ભાન કરવાથી સમ્યક દર્શન રૂપી મોટી ડાળ પ્રગટી, અને પછી જયારે કેવળ જ્ઞાન થયું છે તો પછી એ વખતે કેવળ જ્ઞાન, કેવળ દર્શન અને વિતરાગતા રૂપી શાખા પ્રગટે. તેથી કરી અને સમ્યક દર્શન સિદ્ધમાં નાશ પામતું નથી. અનંત ગુણો પ્રગટ થાય છે. સમ્યક તો પણ પૂર્ણપણે પ્રગટ છે. તો સમ્યક દર્શનના બળે સિદ્ધો પછી રાગાદિરૂપ પરિણમતા નથી, અને રાગાદિરૂપ પરિણમતા નથી તો કોઈ ભવના ભ્રમણનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. હવે એના પછીની વાત છે કે આ બે વાત આવી ગઈ જે સિદ્ધ ભગવાનને માટે કર્મ રહિત છે અને અનંત ગુણ સહિત છે. એમાં 8 ગુણની મુખ્યતા જોઈ છે, એટલે 8 ગુણ સહિત એ જે વાત કરી. તે પછીથી ત્રીજી વાત એમાં એ છે કે ઉત્પાદ વ્યય સહિત છે. તો હવે એનો બધાનો વિસ્તાર કરે છે. આ મૂળભૂત વાત લેવી અને પછીથી દરેકનો વિસ્તાર કરે છે. તો એમાં પોતાનો શુદ્ધ આત્મા 8 કર્મરૂપી શત્રુઓનો નાશ કરવા સમર્થ છે. પોતાનો એટલે દરેક જીવનો શુદ્ધ આત્મા છે, અને એ શુદ્ધ આત્મામાં એવું સામર્થ્ય છે કે એને વર્તમાનમાં જે પર્યાય છે, સંસાર પર્યાય છે, એ પર્યાયનું નિમિત્ત કારણ એવા આ કર્મ છે. એટલે એને કર્મરૂપી શત્રુ કહેવામાં આવ્યા. વાસ્તવમાં તો કર્મના કારણે જે કોઈ શત્રુ નથી, કોઈ મિત્ર નથી. એ કર્મ છે, અને એ કર્મ છે એનું કારણ પણ પોતાનો એવો પૂર્વે કરેલો ભાવ છે. એટલે એવા પુણ્ય ને પાપના બંધ પડ્યા છે એ છે. એને કર્મરૂપી શત્રુ કહીએ તો એથી કઈ આપણે એની સાથે લડી શકીએ છીએ એવું તો છે. પૂર્વે ભાવ કર્યા એ પ્રમાણે કર્મ તો બંધાઈ ગયા. પણ જીવને સમજાવવા માટે કે ભાઈ એ કર્મના ઉદયો જે છે એમાં તું તારાપણું કરે છે, પોતાપણું કરે છે ને, એ વાતને છોડી દે, તારું નથી. અને એમ કરી અને એને શત્રુ કહી અને બતાવ્યો છે કે ભાઈ એના ઉદયો જે આવે છે એ અનુકૂળ કે પ્રતિકૂળ ઉદય આવે છે એ બધા તને
શુભાશુભ ભાવ થવામાં નિમિત્ત કારણ થાય છે અને ભવના ભ્રમણ થાય છે, એટલે એ અપેક્ષાથી એ તો શત્રુ છે એમ કહેવામાં આવ્યું છે. ભોળાજીને સમજાવવા માટે થઈને એમ કહેવામાં આવ્યું છે. બાકી ખરેખર જોવા જઈએ તો કર્મ શત્રુ નથી ને મિત્ર નથી, એ ખરેખર કાંઈ કરતા જ નથી. એ દ્વારા ખ્યાલ આવે છે કે પોતે ભૂતકાળમાં શું કર્યું હતું. અહીંયા કહે છે કે પોતાનો શુદ્ધ આત્મા 8 કર્મરૂપી શત્રુઓનો નાશ કરવામાં સમર્થ છે. એટલે જ સમર્થ છે ને, જ્યારે કર્મ કાંઈ કરતા જ નથી એટલે જ એ આત્મા સમર્થ હોય ને. ખરેખર કાંઈ જો કર્મ કરતા હોય તો આત્મા પરાધીન થઈ જાય, પણ આત્માને પરાધીનતા નથી. પોતે પોતાના વર્તમાનમાં જે કરવા ધારે તે કરવા માટે એ સક્ષમ છે, સમર્થ છે. શાસ્ત્રમાં કથન આવે કે સ્વદ્રવ્ય તે ઈષ્ટ અને પરદ્રવ્ય તે અનિષ્ટ એમ માનવું. ગુરુદેવ કહે છે કે એમ માનવું તે ભ્રમ છે. સ્વદ્રવ્ય ઈષ્ટ અને પરદ્રવ્ય અનિષ્ટ એમ માનવું ભ્રમ છે. કેમ કે પરદ્રવ્ય આ કર્મ છે એ પણ પરદ્રવ્ય, અને આ નો કર્મ એટલે શરીર, મન, વાણી એ પણ પરદ્રવ્ય. એ બધું અનિષ્ટ. ભાઈ એ ક્યાં અનિષ્ટ છે? એમાં ઈષ્ટ કે અનિષ્ટપણું કાંઈ છે નહીં. પરદ્રવ્યમાં ઈષ્ટ અનિષ્ટપણું નથી. પરદ્રવ્યમાં ઈષ્ટ અનિષ્ટપણું નથી, પણ પરદ્રવ્યનું લક્ષ કરી અને પોતે એવા વિભાવ ભાવે થાય છે. એટલે જે ઈષ્ટ અને અનિષ્ટપણાની જે વાત લીધી છે એ તો બધી પોતાના ભાવમાં પડી છે. કોઈ પરદ્રવ્ય જે છે એ અનિષ્ટ છે એમ કેવી રીતે કહેવાય? એમાં ઈષ્ટ છે એમ પણ ન કહેવાય ને અનિષ્ટ છે એમ પણ ન કહેવાય. તો શું કહેવાય? તો પરદ્રવ્ય છે. પરદ્રવ્ય જે પરદ્રવ્ય જે છે પોતાથી જુદા જેટલા દ્રવ્ય બધા પરદ્રવ્ય, અને એ બધા પોતપોતાની રીતે પોતાનું પરિણમન સ્વતંત્ર કરે છે. એવું જ વસ્તુનું સ્વરૂપ છે. એટલે બધું જ વ્યવસ્થિત છે. એમાં કાંઈ ખોટી કલ્પના કરવાની જરૂર નથી. પરદ્રવ્ય અનિષ્ટ કે પરદ્રવ્ય ઈષ્ટ એવી કોઈ કલ્પના કરવાની જરૂર નથી. પોતામાં ઈષ્ટ અનિષ્ટના 2 ભાગલા પડે છે. પોતે સ્વભાવ ભાવે થાય છે એ ઈષ્ટપણું છે, એ પોતાને ઈષ્ટ છે, ને પોતે પરનું લક્ષ કરીને વિભાવ ભાવે થાય છે એ અનિષ્ટ છે. ત્રિકાળી સ્વભાવ ઈષ્ટ છે અને રાગાદી પરિણામ અનિષ્ટ છે. આમ સમજી અને રાગ દ્વેષ આદિમાં કર્મ નિમિત્ત છે, તેથી કર્મમાં અનિષ્ટનો અથવા શત્રુનો આરોપ કરેલ છે, સમજાવવા માટે એ કહ્યું છે. પણ જ્યારે સમજી જાય છે ત્યાર પછીથી પુરુષાર્થ કરવો છે ત્યારે પરદ્રવ્યને અનિષ્ટને ઈષ્ટને એવી કોઈ બુદ્ધિ કરવાની રહેતી નથી. માત્ર સ્વદ્રવ્યની જ બુદ્ધિ કરવાની છે, સ્વદ્રવ્યની જ એકાગ્રતા કરવાની છે. આગળ અહીંયા કહે છે કે 8 કર્મોનો નાશ પોતાના આત્માના જ્ઞાનના બળથી થાય છે એમ કહ્યું છે. તેમાં સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર ત્રણે સમાઈ ગયા. જ્ઞાનના બળથી એટલે આ વાત તેમાં આવી ગઈ. કોઈ નિમિત્તના બળથી, સહનનથી, ગુરુ કૃપાથી, એવું સહનન શરીરનું બંધારણ એવું કે ગુરુની કૃપાથી 8 કર્મ નાશ પામે છે એમ કહ્યું નથી. પોતાના જ્ઞાનના બળથી એ 8 કર્મનો ક્ષય થાય છે. તો એ વખતે અહીંયા કોઈ પ્રશ્ન કરે કે કૃપાળુદેવે તો કહ્યું છે, શું કહ્યું છે કૃપાળુદેવે? કે કરુણા હમ પાવત હૈ. કરુણા એટલે કરુણા હમ પાવત હૈ તુમકી, વહ બાત રહી સુ ગુરુ ગમ કી. પલ में प्रगटे मुख આગલ છે, જબ સદગુરુ ચરણ સુપ્રેમ બસે. કૃપાળુદેવે તો આવી વાત કરી છે. પરમાત્માની કરુણાથી આપણે પ્રાપ્ત કરીએ છીએ. ગુરુદેવ એ વાતને સમજાવે છે, કહે છે કે પરંતુ સદગુરુની કૃપાથી તરી જાય એવો તેનો અર્થ નથી. સાક્ષાત પરમાત્માની કૃપાથી પોતે તરી જાય એવો એનો અર્થ નથી. પોતે એવો પુરુષાર્થ કરે છે તો એને પરમાત્માની, સદગુરુની બધાની કૃપા છે એમ નિમિત્તથી કહેવાય છે. ગુરુદેવ કહે છે કે પરંતુ સદગુરુની કૃપાથી તરી જાય એવો તેનો અર્થ નથી. પણ હે નાથ, તારી સર્વજ્ઞ દશામાં મારા સંસારનો નાશ થયો એવી પ્રભુ તમારા જ્ઞાનની પ્રતીતિ મને ભાસી છે. પ્રભુ આપ સર્વજ્ઞ થયા છો અને આપના સર્વજ્ઞપણામાં, આપના જ્ઞાનમાં મારી સંસાર દશાનો નાશ થઈ અને મારી સિદ્ધ દશા આપના સર્વજ્ઞપણામાં
આપને દેખાય છે અને એ વાતની મને પ્રતીતિ થઈ છે, એ વાતની મને શ્રદ્ધા થઈ છે. મને પ્રભુ આપના જ્ઞાનમાં મારી આ સંસાર પર્યાયનો ક્ષય અને સિદ્ધ પર્યાયનો ઉત્પાદ આપના જ્ઞાનમાં જે દેખાયો છે એ વાતની મને શ્રદ્ધા છે કે આપના જ્ઞાનમાં હું છેવટે સિદ્ધ દશાને પ્રગટ કરવાનો જ છું. એ જ આપની મોટી કરુણા છે, એવી પ્રતીતિ મને ભાસી છે અને એ આપની કરુણા સમજુ છું, એવો એનો અર્થ છે. તીર્થંકર પરમાત્મા કેવળી પરમાત્માના જ્ઞાનમાં હું સિદ્ધ સમાન ગણાયો છું અને મારો એવો પુરુષાર્થ થઈ શકે છે, એવો હું સક્ષમ છું. આ મોટામાં મોટી કરુણા પરમાત્માની છે, એવો એનો અર્થ છે. અહીંયા આગળ કહે છે કે કોઈ ક્રિયા કે ઉપવાસના બળથી 8 કર્મનો નાશ થાય છે એમ કહ્યું નથી. સંપ્રદાયમાં એવી બધી વાતો આવે છે કે તપ કરી અને ભગવાને તો એમાં તપ એટલે બાહ્ય તપ ને એ તપ માને, એકલું બાહ્ય તપ. પણ એકલું બાહ્ય તપની અંતરંગ તપની સાથે એવું બાહ્ય તપ હતું એટલે બહારથી એવું દેખાયું કે ભગવાને આવા ઉપવાસ વગેરે તપ કર્યું અને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું. એટલે બિચારા ભોળા જીવો પણ એમ વાતને પકડે છે અને ઉપદેશકો એ વાતને વધારે સ્પષ્ટ કરતા નથી ને, એટલે આ વાત ચાલી રહી છે. બાહ્ય તપ જે છે એ બાહ્ય તપ તો જે થવાનું છે તે થાય છે, કેમ કે શરીરમાં ખોરાકના રજકણો આવવા કે ન આવવા એ એના કારણે છે. પણ એ વખતે જીવનો જે ભાવ છે એ મહત્વનો છે, એ શુદ્ધ ભાવે પોતે પરિણમી જાય છે એ વખતે, તો એનું નામ તપ છે. કહે છે કે કોઈ ક્રિયા કે ઉપવાસના બળથી 8 કર્મનો નાશ થાય છે એમ કહ્યું નથી. આત્મજ્ઞાનના બળથી કહ્યું છે. તેમાં મોક્ષ માર્ગ ને શુક્લ ધ્યાન પણ આવી ગયું. આત્મજ્ઞાનની વાત કરી છે તો એમાં એ વાત પણ આવી ગઈ. આત્માની પ્રતીતિ, વિશેષ એકાગ્રતા રૂપ જે ધ્યાન છે તે શુક્લ ધ્યાન છે અને એવા માર્ગમાં એ શરૂઆત કરે છે જ્યાંથી અનુભૂતિથી, તો એ મોક્ષ માર્ગ છે. તેવી આત્માની પ્રતીતિ, સ્વસંવેદન જ્ઞાન અને એમાં લીનતા, એ ત્રણેય થઈને એક જ માર્ગ છે. કે આખો મોક્ષ માર્ગ એક જ રીતે છે, એમાં બીજું કાંઈ છે નહીં. નિશ્ચયથી તો મોક્ષ માર્ગ એટલે પોતાના સ્વરૂપમાં એકાગ્રતાથી શરૂ કરી અને સ્થિરતા સુધી પહોંચવું, એ જ મોક્ષ માર્ગ છે. એટલે પછી એમાં પહેલા પ્રતીતિ થાય, એટલે અનુભૂતિ થાય, એ પછી વધારે એકાગ્રતા થાય, સંવેદન જ્ઞાન, લીનતા થાય અને પછી એમાં સ્થિરતા થાય અને શુદ્ધ આત્મબળ પ્રગટ્યું. એમ કરતા તેને એવું પોતાનું જ બળ પ્રગટ થયું છે, પોતાના એવા ગુણો પ્રગટ થયા છે, તો તેને સાચા દેવ ગુરુ શાસ્ત્રની સાચી શ્રદ્ધા હોય જ છે. એટલે વ્યવહારથી આપણે એમ કહીએ કે દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, સાચા દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, નવતત્વની શ્રદ્ધા, 6 દ્રવ્યની શ્રદ્ધા, એ વ્યવહાર સંકેત છે, એ આપણે એટલા માટે કહીએ છીએ. અહીંયા આગળ કહે છે કે મોક્ષ માર્ગ પ્રકાશકમાં સમ્યક દર્શન થવા પહેલાનો અનુક્રમ બતાવે છે. જો કોઈને અહીંયા એમ થાય કે આપણે વાત તો કરવી છે અહીંયા કેવળ જ્ઞાનની અને એ બધી વાત તો લેવી છે, અને આ બધું કેમ સમજાવવામાં આવ્યું છે, તો 8 ગુણ પ્રગટે છે એની વાત જયારે શરૂ કરી છે, તો સમ્યક્તોમાં ક્ષાયિક સમ્યક્તો પ્રગટે છે ને, ક્ષાયિક સમ્યક્તો તો પણ એ પણ પ્રગટે છે ને, 9 પ્રકારે ક્ષાયિક ભાવ પ્રગટે છે ને, તો એ વાત તો કરવાની હોય છે ને. એટલે ગુરુદેવે એ બધી વાતને સાથે અહીંયા આવરી લીધી છે. એટલે મોક્ષ માર્ગ પ્રકાશકની એક વાતને પણ અહીંયા લીધી છે. મોક્ષ માર્ગ પ્રકાશકમાં સમ્યક દર્શન થવા પહેલાનો અનુક્રમ અહીંયા બતાવ્યો છે, એટલા માટે આપણે એ વાંચનમાં લઈએ છીએ. ગુરુદેવ કહે છે કે સાચા દેવ, નિર્ગ્રંથ ગુરુ અને સાચા શાસ્ત્રની શ્રદ્ધા પહેલે ધડાકે થવી જોઈએ. પહેલા જ એ વાત તો થઈ જવી જોઈએ અને કુદેવ આદિની શ્રદ્ધા છોડવી જોઈએ. 9 તત્વોના કહેનારા કોણ છે તે જાણ્યા વિના તત્વ વિચાર હોઈ શકે નહીં. એટલે કે સાચા દેવ ગુરુ શાસ્ત્ર દ્વારા જ આપણને 9 તત્વો નો ખ્યાલ આવે છે, એની સમજ આવે છે અને એ પ્રમાણે સવિકલ્પ દશામાં એવી શ્રદ્ધા થાય છે. તો એ કહેનારા કોણ છે
એ સાચા દેવગુરુ શાસ્ત્ર છે, તો એની જે શ્રદ્ધા હોવી જોઈએ, અને એ સિવાય બીજા જે છે એ કુદેવ કુગુરુ કુશાસ્ત્ર એની શ્રદ્ધા છોડવી જોઈએ. એ પહેલું પગથિયું છે. પછી નવ તત્વો જેમ છે તેમ જાણવા જોઈએ, અને તે જાણ્યા વિના સ્વ પર ભેદ વિજ્ઞાન થાય નહીં. કેમ કે નવ તત્વની અંદર જે જીવ તત્વ કહેવામાં આવ્યું છે એ જીવ તત્વ બધા 8 થી ખરેખર તો જુદું છે. એમાં જીવ અને અજીવ સિવાય બીજા જે 7 તત્વો જે છે તે તો પર્યાય રૂપે છે, જીવ અને અજીવના સંબંધથી છે અથવા તો સંબંધના અભાવથી છે. અને એટલે જ જીવ તત્વ તો એ 9માં બધાથી જુદું જ છે. એમાં કોઈ તત્વને એ જીવ સાથે ભેળવીએ, આશ્રવ તત્વને કે નિદ્રા તત્વને ભેળવીએ તો 9 તત્વ 9 રહેતા નથી. એટલે 9 જયારે જોઈએ છીએ તો એમાં જીવ તત્વ છે એ તો શુદ્ધ જ છે. અને એવા શુદ્ધ જીવ તત્વનો નિર્ણય કરવો, એનો વિચાર કરવો, એનો અર્થ જ એ થયો કે એ બીજા બધાથી જુદું છે, ભિન્ન છે, એવું ભેદ જ્ઞાન થવું જોઈએ. એટલે ભેદ જ્ઞાન સિવાય એ જીવ તત્વ સમજાય જ નહીં. સવિકલ્પ દશામાં પણ એવું ભેદ જ્ઞાન હોવું જોઈએ કે આ જીવ તત્વ. પછી ત્રીજી વાત કરી છે કે સ્વ પરનું ભેદ વિજ્ઞાન કરવું જોઈએ. સ્વ પરના ભેદ વિજ્ઞાન વિના આત્માનો વિચાર હોઈ શકે નહીં. એ પછી આગળ વધી અને એનો જ વિચાર કરવો જોઈએ, અને એમાં ભેદ વિજ્ઞાનમાં સ્વની મુક્તતા હોય. સ્વ પરનું ભેદ વિજ્ઞાન કરવામાં સ્વની મુક્તતા હોય. આ પર એમ પર નો વિચાર કરવા જઈએ તો પાર આવશે નહીં. પર તો અનંત છે, સ્વ એક છે. એટલે સ્વના લક્ષ્ય બીજું બધું મારાથી બધું ભિન્ન જુદું જ છે. કોઈ વસ્તુનો વિકલ્પ આવે તો એ મારી નહીં, કોઈ પણ વસ્તુનો વિકલ્પ આવે તો ના, એ હું નહીં, એ મારી નહીં, એવું જ હોવું જોઈએ. અનંત કાળથી જીવે આ મારું અને આ મારી વસ્તુ એ હું એમ જ પર વસ્તુની અંદર એકત્વ મમત્વ કર્યું છે. એટલે જ ભવના ભ્રમણ થયા છે. હવે એ છોડવાનું છે. કોઈ પણ વિકલ્પ આવે, કોઈ પણ સંબંધી કાંઈ પણ, તો એ હું નહીં, એ મારું નહીં, એમ દરેક સમયે એવી જાગૃતિ રાખવાની છે. એવું ભેદ જ્ઞાન એ સ્વવિકલ્પ દશાનો આખો પુરુષાર્થ છે. એ પછી ચોથી વાત કરી છે કે આત્માનો વિચાર, તેના બળથી સમ્યક દર્શન થાય છે, પોતાના સ્વરૂપનો જ વિચાર. અને આ ક્રમ બતાવ્યો. તો આવા ક્રમ વિના સાચા દેવગુરુની શ્રદ્ધા વિના માત્ર આત્માની વાતો કરે તો તે ચતુરાઈની વાતો છે, એ સિવાય બીજું કાંઈ નથી. તો અહીંયા તો એ વાત ચાલી રહી છે કે શુદ્ધ આત્માના બળથી કહ્યું, તો ત્યાં છેલ્લો બોલ આવ્યો એટલે તેના પહેલાના 3 નિયમથી આવી જાય છે, બાકી પણ આવી જાય છે, સમજી લેવાય. તો કે છે કે શુદ્ધ આત્માના જ્ઞાન બળથી 8 કર્મોનો નાશ થાય છે. શુદ્ધ આત્માના જ્ઞાનના બળથી 8 કર્મોનો નાશ થાય છે. તેમાં 8 કર્મ કયા? એટલે અઘાતી કર્મો પણ આવી ગયા. 4 ઘાતી અને 4 અઘાતી કર્મો આવી ગયા. જે શુદ્ધ આત્માના બળે વિતરાગતા પ્રગટે તેમાં અઘાતી કર્મના નાશ થયા વિના રહેતો નથી, એ પણ સાથે આવી જાય છે. અને પછી કહે છે એટલે બધા કર્મો શુદ્ધ આત્માના બળથી નાશ પામે છે એમ કહ્યું છે. તો કોઈ જીવ કે 8 વર્ષની ઉંમરમાં કેવળ જ્ઞાન પામી તરત સિદ્ધ થાય, અને કોઈ કેવળ જ્ઞાન પામી અને ઘણો લાંબો સમય સુધી 13મા ગુણસ્થાનની દશામાં રહે. ઘણો લાંબો એટલે 1 કરોડ પૂર્વમાં દેશ નૂન્ય, લગભગ 8.5 વર્ષ જેટલો ઓછું, કે એટલી ઉંમર થયું હોય તો 8-8.5 વર્ષ દેશ નૂન્ય કરોડ પૂર્વ સુધી એ શરીર સાથે રહે. તે પોતાની યોગ્યતાના કારણે રહે છે. અને પછી એ આયુષ પૂરું થવા આવે એટલે 14મું ગુણસ્થાન, અને પછી સિદ્ધ થવું. પણ ગુરુદેવ કહે છે કંઈ તો બધા માટે એક જ સિદ્ધાંત સ્થાપ્યો કે શુદ્ધ આત્માના બળથી કર્મોનો નાશ પામે છે. પેલાને આટલું લાંબુ આયુષ્ય છે તો 4 ઘાતી કર્મોનો ક્ષય થયો, પણ હજી અઘાતી કર્મોનો ક્ષય થયો નથી. મહાવીર ક્ષેત્રને વિશે બિરાજમાન તીર્થંકર પરમાત્માને કેટલા લાંબા આયુષ્ય છે. 1 કરોડ પૂર્વનું આયુષ્ય આપણે જે કહીએ છીએ શ્રીમંદર ભગવાનને, એટલે 1 કરોડ પૂર્વમાં એમાં સમજવાનું કે દેશ નૂન્ય, થોડુંક ઓછું, જેટલો સમય એમને કેવળ જ્ઞાન પ્રગટ કરવામાં જે પહેલા ગયો તેટલું. તો એટલું લાંબુ આયુષ્ય છે. તો એ દરમિયાનમાં અત્યારે વર્તમાનમાં શું છે? એમને 8 કર્મોનો અભાવ નથી થયો, 4 ઘાતી કર્મોનો ક્ષય કર્યો છે, પણ હજી 4 અઘાતી કર્મો જે છે એની પ્રકૃતિ તો ઉદયમાં છે. એટલે એ સમય જે છે એ સમય
પૂરો થશે ત્યારે એમ કહેવાય કે એમણે 8 કર્મોનો અભાવ પોતાના બળથી કર્યો, આત્માના બળથી એમણે કર્યો અને હવે સિદ્ધ દશાને પ્રાપ્ત કરી. તો 8 કર્મના અભાવની વાત અહીંયા ચાલે છે ને, એટલે કે છે કે અહીં તો બધા માટે એક જ સિદ્ધાંત સ્થાપ્યો કે શુદ્ધ આત્માના બળથી કર્મો નાશ પામે છે. હવે કર્મ તો જડ છે અને એનો આત્મા વ્યય કરે એ બધા નિમિત્તના કથન છે. એટલે બધી પ્રકૃતિઓ, એમાં 8 કર્મ કહીએ એટલે બધા હજી સમજી લેવાની, કુલ 148 પ્રકૃતિઓનો નાશ થઈને સિદ્ધ દશા પ્રાપ્ત થાય છે. એટલે એમ સિદ્ધ ભગવાન 148 કર્મની પ્રકૃતિઓ બધી કર્મની પ્રકૃતિથી રહિત હોય છે. મુખ્યપણે 8 કર્મોની પ્રકૃતિથી રહિત છે એમ કહીએ છીએ. તો એ બધું નાસ્તિકથી કથન કર્યું. હવે અસ્થિથી વાત કરે છે. તો અસ્થિથી વાત કરતા કહે છે કે સિદ્ધ ભગવાનને 8 ગુણ પ્રગટે છે. મોહનીય કર્મના અભાવથી, હવે 8 ની વાત લેવી છે એટલે 4 ઘાતી કર્મ જતા શું પ્રગટે છે અને 4 અઘાતી કર્મ જતા શું પ્રગટે છે, જે આપણે સામાન્ય રીતે શાસ્ત્રમાંથી સમજ્યા છીએ એ વાત અહીંયા લીધી છે. આપણે જે દ્રવ્ય સંગ્રહમાંથી પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકામાંથી જે વાત લીધી છે એ વાત અહીંયા ગુરુદેવે નથી લીધી, એ આપણે સમજ્યા છીએ. પણ એમાં પણ આ જ વાત આવી જાય છે. તો કહે છે કે મોહનીય કર્મના અભાવથી સમ્યક્ત્વ, જ્ઞાનાવરણીયના અભાવથી કેવળ જ્ઞાન, દર્શનાવરણીય કર્મના અભાવથી કેવળ દર્શન, અંતરાય કર્મના અભાવથી વીર્ય નામના કર્મના વીર્ય, અને નામ કર્મના અભાવ. હવે આ તો 4 ઘાતીની વાત થઈ. પછી અઘાતી નામ કર્મના અભાવથી સૂક્ષ્મત્વ, વાયુ કર્મના અભાવથી અવગાન, અને ગોત્ર કર્મના અભાવથી અગુરુ લઘુ, અને વેદનીય કર્મના અભાવથી અવ્યાબાદ, એમ 8 ગુણો પ્રગટે છે. તે 8 પર્યાય છે. એ 8 ગુણ પ્રગટે છે, પણ એ 8 પર્યાય છે. તો પણ પર્યાયને અહીંયા અપેક્ષાથી ગુણ કયા છે. એ નવી પર્યાય પ્રગટે છે એટલે ગુણ પ્રગટ્યા. અને એ પોતાના આનંદ ગુણને અનુસરીને છે, પોતાના ગુણોને અનુસરીને છે, એટલે એ અપેક્ષાથી એને ગુણ કહે. વાસ્તવમાં એ પર્યાય છે. હવે એ ગુણોનો વિસ્તાર કરે છે. તો પહેલું એમાં સમ્યક્ત્વ, 8 ગુણ લેવા છે ને. તો સમ્યક્ત્વ તો ચોથા ગુણ સ્થાને પ્રગટ થયું જ છે. સમ્યક્ત્વ તો ચોથા ગુણ સ્થાને પ્રગટ થયું જ છે. અહીંયા ક્ષાયિક સમ્યક્ત્વની વાતને વિશેષતાથી મૂળતું સમજાવ્યું છે. સિદ્ધ ભગવાન પ્રથમ સંસાર દશામાં હતા અને ત્યારે કર્મ નિમિત્ત હતું. એટલે દર્શન મોહનીય કર્મ અને ચારિત્ર મોહનીય કર્મ જે છે તે નિમિત્ત હતા. તો એ વખતે સમ્યક દર્શન પ્રગટ કરી અને ચોથા ગુણ સ્થાનની દશા પહેલા તો પ્રગટ કરી અને પછી આગળ વધી અને મોક્ષ માર્ગમાં વિશેષ પુરુષાર્થ કરી અને સિદ્ધ દશા પ્રગટ કરી. તો તે સમ્યક દર્શન પૂર્વે ક્યાંથી થયું, એવું સમ્યક દર્શન પૂર્વે ક્યાંથી થયું અને અત્યારે કેમ રહ્યું એની વાત કરવી છે. તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર મોક્ષ માર્ગ છે. એ મોક્ષ માર્ગ જે છે એનો તો પછી વ્યય થાય છે સિદ્ધ દશાની અંદર. તો એમ કે છે, એટલે કે છે કે તેનો વ્યય થઈ સિદ્ધ દશા થાય છે. તો સમ્યક દર્શન સિદ્ધ દશામાં કેમ રહેતું હશે એમ કોઈ પૂછે તો એનું સમાધાન. તો પહેલી વાત તો આ સમ્યક દર્શન પૂર્વે ક્યાંથી થયું અને અત્યારે કેમ રહ્યું તેની વાત કરે. તો પૂર્વે ક્યાંથી થયું એ વાત તો નક્કી થઈ ગઈ કે જયારે ચોથા ગુણસ્થાનમાં આવ્યો ત્યારે જ એને સમ્યક દર્શન થયું ને એમાં જ આગળ વધી અને ક્ષાયિક સમ્યક તો પ્રગટ કરે છે. તો સાથે સાથે ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિઓ જે છે એનો પણ એ ક્રમે ક્ષયોપશમને પછી ક્ષય કરતો જાય છે અને એ આખો મોક્ષ માર્ગ છે. સમ્યક દર્શન થયું ત્યારે દર્શન મોહનીય ગયું છે. પહેલા ઔપશમિક સમ્યક દર્શન છે, પછી ક્ષયોપશમિક સમ્યક દર્શન છે, અને એ વખતે સાથે એવું જ અનંતાનુબંધી એની ચોકડીનું પણ એ જ રીતે ઉપશમ ક્ષયોપશમ થાય છે. એટલે એટલું ચારિત્ર અનંતાનુબંધી ગયું છે એવું ચારિત્ર હોય છે. પછી જે ચારિત્રનો આખો પુરુષાર્થ જે કહેવામાં આવ્યો એમાં ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિઓ જે છે સામે એ ક્રમે એ પ્રમાણે એનો ક્ષય કરે છે. ક્ષયોપશમ તો છે પણ એનો પછી ક્ષય કરતો જાય છે જીવ. એ આખો એનો શુદ્ધિની વૃદ્ધિનો પુરુષાર્થ છે. અને એ 10મા ગુણ સ્થાને જે ક્ષપક શ્રેણી ચડે છે તો એમાં એ બધી ચારિત્ર મોહનીયની બધી પ્રકૃતિઓનો ક્ષય કરે છે. એટલે ક્ષય કરે છે એટલે જીવનો એવો ઉત્કૃષ્ટ ભાવ હોય છે. એ આખો પુરુષાર્થ છે. અને છેવટે પછી 12મા ગુણ સ્થાને આવે છે તો કસાય રહિત દશા છે.
અને પછી બાકી બીજું શુક્લ ધ્યાન પ્રગટ થાય છે ત્યારે એ 13મા ગુણસ્થાને આવે છે ત્યારે પછી ચારે ઘાતી કર્મની પ્રકૃતિનો ક્ષય હોય છે અને એવી અદભુત દશા પ્રગટ થાય છે. તો એ તો કેવી રીતે થયું એની વાત જે છે, પણ અહીંયા બીજી વાત લેવી છે કે સમ્યક દર્શન પ્રગટ કરીને એમાંથી આગળ વધીને સિદ્ધ દશા પ્રગટ કરી એ વાત તો સમજ્યા, પણ અહીંયા એમ કેવું છે કે સમ્યક દર્શનનું પછી છેવટે શું થયું, એટલે છે કે સમ્યક દર્શન પૂર્વે ક્યાંથી થયું એ વાત તો બરાબર, અને અત્યારે કેમ રહ્યું છે એટલે સિદ્ધ દશામાં કેમ છે, તો કે છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ મોક્ષ માર્ગ છે, તેનો મોક્ષ માર્ગનો વ્યય થઈ સિદ્ધ દશા થાય છે. તો સમ્યક દર્શન સિદ્ધ દશામાં પછી કેવી રીતે રહેતું હશે એમ કોઈ પ્રશ્ન પૂછે તો એના સમાધાન માટે અગાઉ વાત સમજાવી એ પ્રમાણે ઝાડની મોટી શાખાઓમાંથી અનેક શાખા થવા છતાં મૂળનો નાશ થતો નથી, કે મોટી શાખાનો નાશ થતો નથી, તેવી રીતે સમ્યક દર્શનના નિમિત્તે વિતરાગતા અને કેવળ જ્ઞાન આદિ પ્રગટ છતાં સમ્યક દર્શન નાશ પામતું નથી, સમ્યક દર્શન નાશ પામતું નથી. અને પ્રગટે છે એનો પણ વિસ્તાર ગુરુદેવે અહીંયા લીધો છે કે હવે તે કેમ પ્રગટે છે, તો કે શુદ્ધ આત્માની રુચિથી પ્રગટે છે. કેવો છે આત્મા? કેવળ જ્ઞાન, દર્શન, ચારિત્ર, પ્રભુત્વ, સ્વચ્છત્વ, કર્તાકરણ વગેરે અનંતા ગુણોનું ધામ આત્મા છે, અનંતા ગુણોનું ધામ આત્મા છે. અને વર્તમાન પર્યાયમાં રાગ, દ્વેષ, અલ્પજ્ઞતાને ગૌણ કરી સદસ્ય સ્વરૂપી ગુણોનો ધામ છે, તેને આદરણીય માની, એટલે પોતાના અનંત ગુણ જે છે એને જે આદરણીય માની, એને જે આશ્રય કરવા લાયક માની, એ જ મૂળ સ્વરૂપ છે એમ માની અને તેની અંતર રુચિ કરી અને પછી એ નિશ્ચય સમ્યક દર્શન પ્રગટ કરે છે. અને કહે છે કે સાચા દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કરવી તે વ્યવહાર સમ્યક દર્શન છે. તો પોતાને આત્માની અનુભૂતિ થાય છે તે નિશ્ચય સમ્યક દર્શન છે, જેમાં રત્નત્રયના પરિણામ છે. બાકી આ જે છે તે વ્યવહાર સમ્યક દર્શન છે સાચા દેવ ગુરુ શાસ્ત્રની, કેમ કે એ રાગ છે અને આત્માની શ્રદ્ધા કરવી તે અરાગી તત્વ અને પ્રતીતિ છે. આને વ્યવહાર કેમ કહેવામાં આવ્યો છે? કેમ કે સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા જે છે એ શ્રદ્ધા પણ એ એક અપેક્ષાએ સ્વભાવ છે, એટલે રાગ છે. જ્યારે આત્માની શ્રદ્ધા જે રત્નત્રયના પરિણામ છે એમાં આત્માની શ્રદ્ધા, એમાં રાગ નથી, એ અરાગી તત્વ છે અને એવી પ્રતીતિ છે, એટલે એ નિશ્ચય સમ્યક છે. ગુરુદેવ કહે છે કે કુટુંબ, શરીર વગેરે પર છે, અલ્પજ્ઞ દશા, વિકાર દશા એ બધું પર્યાયમાં છે. તેને હે ગણી અને શુદ્ધ આત્માની અંતર રુચિ કરવી તે નિર્વિકારી સમ્યક દર્શન દશા છે. અને તે નવી પર્યાય પ્રગટે છે, સમ્યક દર્શનની એવી નવી પર્યાય પ્રગટ થાય છે, અનાદિથી હતું નહીં અને નવી એવી સમ્યક દર્શનની પર્યાય પ્રગટે છે. તો એ પર્યાય છે એ ગુણ નથી, પણ અહીં એ પર્યાયને ઉપચારથી ગુણ કહેલ છે. હવે આગળ કહે છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા અથવા તો સાક્ષાત મોક્ષ માર્ગ એ ખરેખર તો મુનિપણાથી શરૂ થાય છે. ખરેખર જોવા જઈએ તો ભલે ચોથા ગુણસ્થાનથી શરૂ થાય છે એ વાત બરાબર છે, પણ મુખ્યતા જે છે તેમાં ચારિત્રની વાત જે છે, આખો પુરુષાર્થ જે છે તે મુનિપણાથી શરૂ થાય છે. તેથી સમ્યક દર્શન મુનિપણામાં પ્રગટ કરેલ છે એમ કહ્યું છે. સમ્યક દર્શનની વાત અહીંયા લેવી છે એટલે કે છે કે આવું સમ્યક દર્શન પૂર્વે મુનિ દશામાં પ્રગટ કર્યું હતું. ખરી રીતે તો સમ્યક દર્શન ચોથા ગુણસ્થાને પ્રગટ થાય છે, પણ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા અથવા તો સાક્ષાત મોક્ષ માર્ગ મુનિપણાથી શરૂ થાય છે. તેથી સમ્યક દર્શન મુનિપણામાં પ્રગટ કરેલ છે એમ કહ્યું છે. આત્મામાં શ્રદ્ધા ગુણ, અંદરમાં તો એવો ગુણ છે અનાદિથી છે, પણ એ શ્રદ્ધા ગુણથી વિપરીત એની મિથ્યા શ્રદ્ધાની અવસ્થા જે અનાદિથી ચાલી આવે છે, એ પેલા શ્રદ્ધા ગુણથી વિપરીત શ્રદ્ધા જે છે એ પેલું ગુણ એમ અંદરમાં પરિણમે છે એમ કહેવાનો અર્થ નથી. કેટલાક ઉપદેશકો એવી રીતે વાત કરે છે કે શ્રદ્ધા ગુણની આ જે છે તે વિપરીત પર્યાય થઈ રહી છે. ના, શ્રદ્ધા ગુણ અંદરમાં તો શ્રદ્ધા રૂપે જ પરિણમી રહ્યો છે, એટલે કારણ શુદ્ધ પર્યાયમાં તો એ શ્રદ્ધા રૂપે જ પરિણમી રહી છે. એ કઈ ગુણ બદલાઈ જાય એનું પરિણામ એવું તો 3 કાળમાં બને નહીં, પણ એ જે રીતે પરિણમે જે છે એના કરતા વિપરીતપણે બહારમાં પોતે પરિણમે છે એ મિથ્યાત્વની દશા છે. એટલે કોઈક રીતે એમ બોલાય કે શ્રદ્ધા ગુણની એ
વિપરીત અવસ્થા, પણ એ શ્રદ્ધા ગુણની વિપરીત અવસ્થા નથી. શ્રદ્ધા ગુણના પરિણમનથી વિપરીત પરિણમન એવી અવસ્થા, એવું અનાદિથી છે અને એનો અંત આવે છે એટલે સમ્યક તો થાય છે. જ્યારે સાચું ભાન કરી સમ્યક શ્રદ્ધા નવી ઉત્પન્ન કરે છે તો એનો અંત આવે છે. હવે આગળ કહે છે કે તપશ્ચરણ રૂપ અવસ્થા એટલે મુનિ અવસ્થા. અહીંયા એમ કે છે ને કે મુનિ દશા જે છે ત્યારે જ ખરેખરું જે ચારિત્ર છે અને ખરેખર આખો જે પુરુષાર્થ જે છે સિદ્ધ દશાનો એ મુનિ દશામાં થાય છે. અને એ મુનિ દશા શું છે તો ગુરુદેવ કહે છે કે તપશ્ચરણ રૂપ અવસ્થા એટલે મુનિ અવસ્થા. તપમાં પણ પછી બાહ્ય ઉપવાસ એ તપ નથી, એ તો સાથે હોય છે, એ સાથે હોય, પણ મારા સ્વભાવમાં ઈચ્છા નથી એવી દ્રષ્ટિ ને રુચિ હોય તો એ એવું ચારિત્ર હોય. પોતાના સ્વભાવમાં હવે ઈચ્છાનો બિલકુલ અભાવ છે અને એવી દ્રષ્ટિ પણ નથી, એવી કોઈ શ્રદ્ધા પણ નથી અને એવી જ રુચિ થઈ છે. અને એવી રુચિ ન હોય તો ચારિત્ર હોઈ શકે નહીં. અને એવી રુચિ વિના ચારિત્ર અને તપ ન હોય. શુભાવ હોય, પુણ્યથી બંધ પડે પુણ્ય નામ, પણ એથી કઈ ધર્મ ન થાય. શુદ્ધ આત્માના આશ્રય ધર્મ થાય અને એ શુદ્ધ આત્માની અંદર કોઈ ઈચ્છા હોતી નથી અને એમાં બીજી કોઈ પરની રુચિ પણ હોતી નથી. અને એવા ભાનપૂર્વક એનું લક્ષ્ય કરી અને એ સમ્યક તો પ્રગટ કર્યું છે એમાં જ આગળ વધી અને વિશેષ એકાગ્રતા પોતાના સ્વરૂપને વિશે કરે છે. એવા ભાનપૂર્વક એકાગ્રતા કરે છે તો પછી આગળ વધતા શુદ્ધિની વૃદ્ધિ થતા પછી એને હવે આ ગૃહસ્થ દશા જે છે ને એ ભાર રૂપ લાગે છે. હવે એનો એ ત્યાગ કરે છે, એને છોડી અને સંપૂર્ણ નિર્ગ્રંથ દશાને પ્રગટ કરે છે. એટલે બાહ્ય અને અભ્યંતર નિર્ગ્રંથ દશા. બાહ્યમાં નિર્ગ્રંથ દશા એટલે મુનિ દશા, બાહ્યમાં નિર્ગ્રંથ દશા એટલે દીક્ષા લઈ લે છે, 28 મૂળ ગુણ સહિત ચોખ્ખું દ્રવ્યલિંગ પાળે છે. અને અભ્યંતરની દશા એટલે 7મા ગુણસ્થાનની દશાને પ્રગટ કરે છે. એટલે બાહ્ય અભ્યંતર નિર્ગ્રંથ દશા પ્રગટ કરે છે એ મુનિ દશા છે. અને એમાં આખો પુરુષાર્થ જે છે તે પોતાના સિદ્ધત્વ પ્રગટ કરવા સુધીનો પુરુષાર્થ જે છે તે થાય છે. તો એવા મુનિપણામાં જે સમ્યક દર્શન ઉત્પન્ન કર્યું હતું તેના ફળભૂત સમસ્ત જીવ આદિ તત્વો કે વિષયોમાં વિપરીત અભિનિવેશ રહિત પરિણામરૂપ પરમ ક્ષાયિક સમ્યક નામનો પ્રથમ ગુણ સિદ્ધમાં હોય છે. એટલે એવી મુનિ દશામાં એ ક્ષાયિક સમ્યક પ્રગટ કરે છે. એવું ક્ષાયિક સમ્યક નામનો જે ગુણ છે એ ક્ષાયિક સમ્યક સિદ્ધ દશામાં હોય છે. એ ક્ષાયિક સમ્યક સિદ્ધ દશામાં હોય છે. નવે નવ ક્ષાયિક ભાવની વાત છે, સિદ્ધ દશામાં હોય છે. વિપરીત અભિનિવેશ રહિત એમ કહ્યું ને એટલે કે નવે તત્વો જેમ છે તેમ જે શ્રદ્ધે છે, એનાથી વિપરીત રીતે કોઈ વાતને પકડતું નથી. નવે તત્વો સ્વતંત્ર જેમ છે તેમ શ્રદ્ધા, તેનું નામ વિપરીત અભિનિવેશ રહિતપણું છે. એવું શ્રદ્ધાનું અનુભવ પૂર્વક થાય એ સિવાય એ થઈ શકતું નથી. સમ્યક દર્શન થતા જે વિપરીત અભિનિવેશ રહિતપણું છે તે સિદ્ધમાં વિપરીત અભિનિવેશપણે ક્ષાયિક સમ્યક્ત્વ રહે છે. વિપરીત અભિનિવેશ રહિતપણું જે બતાવ્યું તે સિદ્ધમાં પણ વિપરીત અભિનિવેશ રહિત અહીંયા હોવું જોઈએ. તે સિદ્ધમાં પણ વિપરીત અભિનિવેશ રહિતપણે ક્ષાયિક સમ્યક્ત્વ રહે છે. એટલે એ સમ્યક્ત્વની વાત લીધી. એના પછી કેવળ જ્ઞાનની વાત છે બીજો ગુણ. તો કેવળ જ્ઞાન કેવી રીતે પ્રગટાયું પહેલા તો એ બતાવે છે. તો પૂર્વ કાળમાં છદ્મસ્ત અવસ્થા એટલે કે એ છદ્મસ્ત અવસ્થાનો અર્થ તો આપણે જાણીએ છીએ કે જ્ઞાનાવરણી દર્શનાવરણી કર્મના ઉદય હોય છે તો એ દશાને છદ્મસ્ત અવસ્થા કહેવાય છે. તો પૂર્વ કાળમાં છદ્મસ્ત અવસ્થામાં ભાવના ગોચર કરેલા વિકાર રહિત સ્વાનુભવ રૂપ જ્ઞાનના ફળ રૂપે કેવળ જ્ઞાન પ્રગટે છે. છદ્મસ્ત અવસ્થામાં જે અનુભૂતિ જે છે એ ભાવના ગોચર કરેલા વિકાર રહિત પોતાનું સ્વરૂપ સ્વાનુભવ, પોતાનો એવો અનુભવ જેમાં વિકાર નથી, તો એવા સ્વાનુભવ રૂપ જ્ઞાનના ફળ રૂપે કેવળ જ્ઞાન પ્રગટ્યું. કેમ કે
એમાં એની નિર્ણય થઈ જાય છે કે પોતે કેવળ જ્ઞાન સ્વભાવી છે, પોતે પૂર્ણ શુદ્ધ સ્વભાવી છે, એવો નિર્ણય થઈ જાય છે. એટલે એ વાત એમાં ગુરુદેવે સમાવી દીધી. એવું કેવળ જ્ઞાન પ્રગટ્યું છે. છદ્મસ્ત વિસ્તૃત આપણે જાણીએ છીએ કે છદ્મસ્ત અવસ્થા કઈ રીતે છે, અને એમાં એક અમે દર્શનાવરણી અને જ્ઞાનાવરણી કર્મની પ્રકૃતિ જે છે એટલે છદ્મસ્ત અવસ્થા કહીએ, પણ એમાં કઈ એ કર્મની પ્રકૃતિઓ એ જ્ઞાનને રોકે છે કે દર્શનને રોકે છે એવો અર્થ નથી. એ વ્યવહારના એના કથન છે, એ નિમિત્ત કારણ છે, એટલો જ એનો અર્થ થાય છે. ખરેખર તો પોતાના શુદ્ધ આત્માના આશ્રય સ્વ અનુભવ થાય અને સ્વસંવેદન જ્ઞાન પ્રગટે છે અને નવી નવી જ્ઞાન દશા પ્રગટ થાય છે. જેમ જેમ એ આગળ વધતો જાય છે તો એ સાધકને એમ જે નવી નવી જ્ઞાન દશા પ્રગટ થતી જાય છે, તો એમાં સામે જ્ઞાનાવરણી કર્મ જે છે એનો ક્ષયક્ષમ એ પ્રમાણે થતો જ જતો હોય છે. અને એમ સાધકને કેવળ જ્ઞાન ભાવના ગોચર હોય છે. કેવળ જ્ઞાન ભાવના ગોચર છે. હજી કેવળ જ્ઞાન નથી થયું ત્યારે સાધકને એ કેવળ જ્ઞાન આ રીતે ભાવના ગોચર હોય છે. અને સાધક દશામાં આવું જ્ઞાન પ્રગટ્યું હતું અને હવે એ આગળ વધીને પછી છેવટે કેવળ જ્ઞાન થાય છે. તો આ ભાવના ગોચર જે શબ્દ મૂકી અને ગુરુદેવે જે કહેવા માંગ્યું હતું એ અહીંયા સ્પષ્ટ કર્યું. શું કહ્યું કે કેવળ જ્ઞાન કેવી રીતે પ્રગટ્યું તે બતાવે છે. તો કે છે કે પૂર્વ કાળમાં છદ્મસ્ત અવસ્થામાં ભાવના ગોચર કરેલા વિકાર રહિત સ્વાનુભવ રૂપ જ્ઞાનના ફળ રૂપે કેવળ જ્ઞાન પ્રગટ્યું. આ ભાવના ગોચર કેવળ જ્ઞાનને એ રીતે સમજાયું. વળી ગુરુદેવે સ્પષ્ટતા કરી છે કે ભાઈ ઘણા શાસ્ત્રો ભણવા માટે એવી રીતે જ્ઞાન થયું એવું વસ્તુનું સ્વરૂપ નથી, પણ આત્માની અનુભૂતિ એ મૂળભૂત વાત છે. એટલે કે છે કે આત્માના સ્વાનુભવનું ફળ કેવળ જ્ઞાન છે. શાસ્ત્રોનો અભ્યાસ એના ફળ રૂપે કેવળ જ્ઞાન છે એમ નથી. એ તો માહિતી જ્ઞાન છે. એટલું જ નહીં, પણ બીજી પણ વાત સાથે લીધી કે તપ કે કષ્ટ સહન કરવાથી કેવળ જ્ઞાન થતું નથી. એવું બાહ્યમાં જે તપ કરવામાં આવે અથવા તો કષ્ટ સહન કરવામાં આવે એ બધાથી કઈ કેવળ જ્ઞાન થતું નથી. સ્વભાવવાન વસ્તુ છે, આત્માનો સ્વભાવ એ જ કેવળ જ્ઞાન સ્વભાવ છે. તો સ્વભાવવાન વસ્તુ છે તે ગુણ પર્યાયનો પિંડ છે અને તેના અનુભવ રૂપ જ્ઞાનને સાધન કર્યું. શું સાધન કેવળ જ્ઞાન પ્રગટ કરવાનું? પોતાનું જ્ઞાન છે એ જ સાધન છે, બીજું કોઈ સાધન નથી. કેમ કે આત્મા જે છે તેવા અનંત ગુણનો પિંડ છે અને અનંત ગુણની એવી નિર્મળ પર્યાય એવું ભણ અંદરમાં ચાલી રહ્યું છે એવો ગુણ પર્યાયનો પિંડ છે. તો તેના અનુભવ રૂપ જ્ઞાન જે થાય છે એને સાધન કહેવામાં આવ્યું. આ જ મૂળભૂત સાધન છે. તેના ફળરૂપ કેવળ જ્ઞાન પ્રગટે છે. તે એક સમયમાં એવું કેવળ જ્ઞાન છે તે એક સમયમાં લોક તથા અલોકના સંપૂર્ણ પદાર્થોને ભિન્ન ભિન્ન જાણે છે, વિશેષોને જાણે છે. એટલે કે દ્રવ્ય ગુણ પર્યાયના ભેદ સહિત જાણે છે. તેને કેવળ જ્ઞાન ગુણ કહે છે. અને આવા સ્વસંવેદન જ્ઞાન રૂપ સાધનથી કેવળ જ્ઞાન અને સિદ્ધ દશા પ્રગટે છે. બીજા કોઈ સાધનથી એ પ્રગટતી નથી. એનાથી એવી દશા પ્રગટ થાય છે. એ પછી બીજા દિવસના પ્રવચનની અંદર આગળ કેવળ જ્ઞાન પછી કેવળ દર્શનની વાત કરે છે. તો કે છે કે કેવળ દર્શન કેમ પ્રાપ્ત થાય છે તેની વાત કરે છે. તો એમાં પણ એ જ રીતે વાત છે કે સંપૂર્ણ વિકલ્પોથી શૂન્ય નિજ શુદ્ધ આત્માની સત્તા અવલોકન રૂપ સામાન્ય અવલોકન રૂપ એવી સત્તા જે દર્શન પૂર્વે ભાવિત એટલે ભાવના રૂપ કર્યું હતું, પેલું જે જ્ઞાનમાં ભાવના રૂપ કર્યું હતું એવી રીતે આ દર્શનમાં પણ એવી જ રીતે પૂર્વે ભાવના રૂપ કર્યું હતું. છદ્મસ્ત અવસ્થાની અંદર પોતે કેવો છે તો કે સંપૂર્ણ વિકલ્પોથી શૂન્ય નિજ શુદ્ધ આત્માની સત્તા એનું જયારે જ્ઞાન થાય છે ને એની ભાવના છે તો એની સાથે જ એવી અવલોકન રૂપ જે દર્શન રૂપ ભાવના જે છે એ એને કરી હતી. સંપૂર્ણ વિકલ્પોથી શૂન્ય નિજ શુદ્ધ આત્માની સત્તા અવલોકન રૂપ જે દર્શન પૂર્વે ભાવિત ભાવના રૂપ કર્યું હતું તેના ફળભૂત કેવળ દર્શન થાય છે. એટલે એ છદ્મસ્ત અવસ્થાની અંદર જે એને કેવળ જ્ઞાન જે છે
એ ભાવના રૂપે જે હતું એ જે સમજાવ્યું એવી જ રીતે કેવળ દર્શન પણ એની સાથે એ જ વખતે ભાવના રૂપ હતું. એટલે એ કેવળ દર્શન જે છે એ આત્માની સત્તાના અવલોકન રૂપ સામાન્ય પ્રતિભાસ રૂપ એ જ વખતે એને ભાવ્યું હતું. એવી ભાવના એને થઈ હતી, એવી એકાગ્રતા થઈ હતી. અને એના ફળ રૂપે જ પછી આગળ વધીને પુરુષાર્થ થાય છે. તો જેમ કેવળ જ્ઞાન થાય છે એવી જ રીતે આ કેવળ દર્શન થાય છે. સિદ્ધનો જીવ પહેલા સંસારી હતો. તેને સંસાર દશામાં રાગ રહિત, ભેદ રહિત એક રૂપ પદાર્થ જે પોતાનો આત્મા છે તેના અવલોકનની ભાવના કરતા કેવળ દર્શન થયું છે. એના અવલોકનની ભાવના તો ત્યારથી થતી જ હતી અને છેવટે આગળ વધતા વધતા કેવળ દર્શન થયું. પ્રથમ કહ્યું કે જેમ શુદ્ધ આત્માની પ્રતીતિ કરી હતી તેના ફળમાં ક્ષાયિક સમ્યક્ત્વ ઉપજ્યું. શ્રદ્ધા પ્રતીતિ કરી હતી, શુદ્ધ આત્માની શ્રદ્ધા કરી હતી, તેના ફળમાં ક્ષાયિક સમ્યક્ત્વ ઉપજ્યું. અને એવી જ રીતે જ્ઞાન સ્વભાવની એકાગ્રતા કરી હતી અને એવી જ ભાવના કરી હતી, તેના ફળમાં કેવળ જ્ઞાન ઉપજ્યું. તેવી જ રીતે સાધક દશામાં શુદ્ધ આત્માના સત્તાવલોકનનો સામાન્ય સત્તા અવલોકનનો પ્રયત્ન કર્યો હતો, એવી ભાવના કરી હતી, તો તેના ફળમાં કેવળ દર્શન ઉપજે છે એમ કહેવું છે. અને આ દર્શન ગુણ છે તે આ જ્ઞાન ગુણ છે કે એવું આ બીજો ગુણ છે કે એવું એમાં હોતું નથી. એવા ભેદ તો હોતા નથી. આ એ પર્યાય રૂપે જ છે. તેમજ આ આત્મા છે, આ જ્ઞાન છે એવો ભેદ પણ હોતો નથી. આ દર્શન ગુણ છે એમ સમજીને આત્મામાં સત્તા અવલોકનનો પ્રયત્ન પૂર્વે કર્યો હતો, તેના ફળ રૂપો કેવળ દર્શન ઉપજે છે. જે લોક અલોકના સંપૂર્ણ પદાર્થોમાં ભેદ પાડ્યા વિના સામાન્ય અવલોકન રૂપે એવા ભેદ પાડ્યા વિના એ દર્શન દેખે છે, એવું દર્શન છે. તો આજે અહીંયા આપણે આ દર્શન સુધી સ્વાધ્યાય રાખીએ છીએ. અનંત વીર્ય ગુણની વાત આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.